ગુજરાતમાં હાલ ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે। કેટલીક જગ્યાએ સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ હજી પણ વરસાદ જે રીતે વરસવો જોઈએ, જે અપેક્ષાઓ તેના લોકો રાખી રહ્યા છે તે પ્રકારે વરસાદ નથી વરસી રહ્યો। સૂકીભટ સ્થિતિ જોવા મળી રહી છે। તે વચ્ચે ફરીકવાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। શું આગાહી તેમની આગામી દિવસોમાં છે ને આ વખતે જૂન માસની વાત કરવામાં આવે તો ગત વખત કરતાં કેટલા ટકા ઓછો વરસાદ છે નોંધાયો છે તે વિશે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી, વાત કરીશું આ વિડીયોમાં। શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે? તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો। નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું। સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે। જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો। તે જોવા મળ્યું નથી। આખો જૂન મહિનો છે તે પસાર થઈ ચૂક્યો છે, તો પણ અત્યારે જે ચોંકાવનારી માહિતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી રહી છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચાલુ વર્ષમાં જૂન મહિનામાં 42% ઓછો વરસાદ થયો છે। હજી પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે આગામી 4-5 દિવસમાં પડશે, પરંતુ આગામી જુલાઈ મહિનાને લઈને કયા પ્રકારની સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે તેને લઈને પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વપૂર્ણ આગાહી આપવામાં આવી છે। અને તેમની આગાહી ચિંતાજનક એટલા માટે છે, કેટલીક જગ્યાએ વરસાદ હજી પણ વરસ્યો નથી, નહિવત છે। તેના કારણે વાવણી લાયક જે વરસાદ કહેવાય તેના મળતા જગતનો તાજ છે તે ચિંતિત બન્યો છે। પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે આગાહીને લઈને, શું તેમનું કહેવું છે તે કવર કરી લીધા છે। હા, એક વાત ચોક્કસ છે કે નૈઋત્યનું ચોમાસું છે એના નિયમ મુજબ રાજ્યના તમામ વિસ્તારોમાં બેસી ગયું, છતાં પણ અમુક વિસ્તારો એવા છે કે હજી વાવણીથી પણ વંચિત છે, વાવણીમાં કદાચ બાકાત હોય આવા મને ન્યૂઝ મળી રહ્યા છે। જો કે અમે બહાર હોવાથી અમારું જે પરફેક્ટ પ્રિડિક્શન નથી થયું, એટલે આવતીકાલે આપણું એક પરફેક્ટ પ્રિડિક્શન આવશે જેની અંદર તમામ માહિતી હશે। પણ ખાસ અહીંયા જોવાનું એ છે કે જે આપણે જૂન મહિના દરમિયાન જે દર વર્ષે જે વરસાદ પડતો હોય, ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે આપણે લાંબા ગાળાનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષે 98% થી લઈને 108% સુધીના વરસાદ નોંધાશે। પણ ખાસ વાત છે જૂન મહિનાની, તો જૂન મહિનાની અંદર જેટલો રેગ્યુલર વરસાદ પડતો હોય એના કરતાં 42% વરસાદ ઓછો પડ્યો છે। એટલે કહી શકાય કે દર વખતે જે જૂન મહિનામાં વરસાદ પડે છે એનાથી 42% ઓછા વરસાદનું પણ અત્યારે ચાલુ મહિનો એટલે કે જૂન મહિના દરમિયાન આપણું એક અનુમાન સામે આવ્યું છે। આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે જે આંકડા આપણી સામે આવ્યા છે એ હું આપને વાત કરી રહ્યો છું। એટલે જે આ ઘટ છે, જરૂરી નથી કે આ ઘટ કન્ટિન્યુ ચાલે। જો જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ પડીએ તો આ જૂન મહિનામાં જે 42% જેટલો ઓછો વરસાદ પડ્યો એનું પાછું લેવલ થઈએ, એટલે વર્ષને અંતે જોવા જઈએ તો 98% થી 108% સુધીનું જે અનુમાન છે એ મુજબના વરસાદો છે એ થઈએ ને એ પ્રમાણે જ થશે એવું અનુમાન છે ને એ એક પ્રકારનું અમારું પ્રિડિક્શન છે। પણ હા, એક ખાસ વાત છે કે ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ નહીં હોય, વાવણી લાયક વરસાદ પણ નહીં હોય અથવા તો ઓછો વરસાદ હશે। આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે ચાલુ વર્ષે જૂન મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડ્યો છે। ગઈકાલે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પણ પડ્યો છે, પરંતુ જો વરસાદ શરૂઆતના દિવસોમાં જૂનના મહિનાઓમાં પડતો હતો તે પ્રકારની વરસાદની સ્થિતિ આ વખતે જોવા નથી મળીને આગામી જુલાઈ મહિનામાં તેમણે અપેક્ષા કરી છે કે સારો એવો વરસાદ નોરતાની ઋતુના કારણે જોવા મળશે, પરંતુ નૈઋત્યની ઋતુની સ્થિતિ ઉપર શું અસર આ વરસાદમાં રહેવાની છે અને આ વખતે ખરેખર કયા પ્રકારનો વરસાદ નોંધાય છે તે જોવું રહ્યું। કેમ કે આ વખતે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ બ્રેક ગરમીનો ઇતિહાસ તો રચ્યો છે, પરંતુ વરસાદ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે, મેઘરાજા કઈ રીતે કયા જિલ્લાઓમાં વરસે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું અને હવામાનથી જોડાયેલા તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।